તો હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે। ત્યારે સુરત જિલ્લાના મહુવા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબક્યો। કરચેલિયા મહુવા સ્ટેટ હાઈવે પર વરસાદી પાણી ભરાયા તો કરચેલિયાના લુહાર ફળિયાથી હથવાડા ફળિયા સુધીના માર્ગ પર પાણી ભરાયા। વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી। ત્યારે આ મામલે વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા કેતન જોડાઈ ગયા છે। કેતન, હાલ વરસાદી પાણીથી કેવા પ્રકારની સમસ્યા? ચોક્કસથી વાત કરું તો ગુજરાત સરકારના હવામાન ખાતા અને હવામાન નિષ્ણાતે પણ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી હતી, જે અંતર્ગત મહુવા તાલુકાની અંદર અચાનક વાતાવરણ બદલાયો હતા। ગાજવીજ સાથે કચ્છના વિસ્તાર બારતાર ગ્રામ્ય વિસ્તારોની અંદર ભારે વરસાદ ખાબકવા પામ્યો હતો, જે અંતર્ગત ખાસ કરીને કચ્છ મુખ્ય માર્ગ જે મહુવા તરફ જતા માર્ગો પર હટવાડા ભર્યા કે લુહાર ભર્યા સુધીના માર્ગો પર પાણી ભર્યું હતા। વાહન ચાલકોને પણ હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો। તો ક્યાંક ને ક્યાંક પડી દુકાનની નજીક સુધી આ વરસાદી પાણી પહોંચી જતા વેપારીઓ તેમજ સ્થાનિકોમાં પણ એક ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। જી આભાર માહિતી આપવા બદલ। તો દક્ષિણ ગુજરાતના બે ડેમની સપાટી વધી સરદાર સરોવર અને ઉકાઈ ડેમની સપાટીમાં વધારો નોંધાયો છે। સરદાર સરોવર ડેમની સપાટી 136.70 મીટરે પહોંચી તો ઉકાઈની ભયજનક સપાટીથી ઉકાઈ માત્ર 3 ફૂટ દૂર છે। તો નર્મદા અને તાપી નદીમાં પાણી છોડાઈ રહ્યું છે। ઉપરવાસમાંથી પાણીની આવક થતા ડેમની સપાટી વધી। તો સરદાર સરોવર અને ઉકાઈ ડેમની સપાટી ફરી એકવાર વધી છે, જેના કારણે પાણી છોડવામાં આવી રહ્યું છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે, નર્મદા અને તાપી નદીમાં પાણી છોડાઈ રહ્યું છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે, ઉપરવાસમાં છેલ્લા ઘણા સમયથી ભારે વરસાદના કારણે ઉપરવાસમાંથી પાણીની આવક થતા આ ડેમની સપાટીમાં વધારો નોંધાયો છે। તો એક તરફ ઉકાઈ ડેમ કે જ્યાં પાણીની સપાટી એ ધીરે ધીરે વધી રહી છે, જેના કારણે પાણી પણ છોડવામાં આવી રહ્યું છે, તો બીજી તરફ સરદાર સરોવર ડેમ ફરી એકવાર તેની સપાટી વધવાની શરૂઆત થઈ છે। તો સુરતમાં તાપી નદી ફરી બે કાંઠે થઈ। ઉકાઈ ડેમમાંથી 1,10,000 ક્યુસેક પાણીની આવક થતા ઉકાઈ ડેમ જે ભયજનક સપાટીથી 3 ફૂટ દૂર છે, હાલ ડેમની સપાટી 342 ફૂટ પર પહોંચી છે। ત્યારે તાપી નદીમાં 1,30,000 ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે। સુરતમાં કોઝવે પર તાપી નદીના પાણી ફરી વળ્યા। ચોમાસાની ઋતુ પૂરી થવા આવી છે, એટલે કે વરસાદ વિદાય લેવાની તૈયારી કરી રહ્યો છે। તે વચ્ચે સુરતની જીવાદોરી તાપી નદી ફરી એક વખત બંને કાંઠે વહેતી જોવા મળી રહી છે, કારણ કે ઉકાઈ ડેમના ઉપર લેવલમાં સતત વરસાદ પડી રહ્યો છે, જેને લઈને ઉકાઈ ડેમમાં 1,10,000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે। ઉકાઈ ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે, જ્યારે હાલ 342.33 ફૂટે ડેમ પહોંચ્યો છે, એટલે કે ભયજનક સપાટીથી માત્ર 2 ફૂટ ડેમ બાકી છે। ત્યારે રૂલ લેવલ મેન્ટેન કરવા સતત ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે। ખાસ કરીને સુરતનો વિયરકમ કોઝવે લો લેવલ બ્રિજ કે જેની ભયજનક સપાટી 6 મીટર છે, અત્યારે 8.33 મીટર પરથી વહી રહ્યો છે, એટલે કે સતત પાણીની આવક થઈ રહી છે, જેને લઈને તાપી નદીમાં 1,30,000 લાખ ક્યુસેક પાણીની સતત આવક થઈ રહી છે। એટલે કે ઉકાઈ ડેમમાંથી ભલે 1,10,000 પાણી છોડવામાં આવતું હોય, પણ સુરત આવતા પાણી 1,30,000 થઈ જવા પામ્યું છે, જેને લઈને ફરી એક વખત તાપી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે। તાપી નદી બંને કાંઠે વહી રહી છે। જે પ્રકારે સિઝનમાં કહી શકાય કે સતત ઉપરવાસમાં પડેલા વરસાદને લઈ તાપી નદીમાં ઉકાઈ ડેમથી પાણી છોડવામાં આવી રહ્યું છે, એટલે કે છેલ્લા 4 થી 5 વર્ષ ચાલે તેટલું પાણી તાપી નદી થ્રુ દરિયામાં વહી ગયું છે। એટલે કે ચોમાસાની સિઝન પૂરી થવા આવી છે, વરસાદ વિદાય લેવાની તૈયારી કરી રહી છે, તે વચ્ચે સતત વરસાદ વરસી રહ્યો છે। ગઈકાલે ઉકાઈ ડેમમાં 1,40,000 ક્યુસેક પાણીની આવક હતી, તે ઘટીને 1,10,000 થઈ છે, પણ તેની સામે સુરતની તાપી નદીમાં 1,30,000 ક્યુસેક સતત પાણી આવી રહ્યું છે। કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। તો આ તરફ સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં પણ વધારો નોંધાયો। ઉપરવાસમાંથી 1,01,302 ક્યુસેક પાણીની આવક નોંધાઈ। હાલ નર્મદા ડેમની સપાટી 136.70 મીટરે પહોંચી છે, તો નર્મદા ડેમનો એક ગેટ 0.7 મીટર ખોલવામાં આવ્યો। નર્મદા નદીમાં 70,409 ક્યુસેક પાણીની આવક કરવામાં આવી રહી છે, તો નર્મદા ડેમની સપાટીમાં 24 કલાકમાં 20 સેન્ટીમીટરનો વધારો।
નર્મદા ડેમની મહત્તમ સપાટી જે 138.68 મીટર છે તેનાથી બસ થોડી જ દૂરી પર છે હાલ સપાટી, ત્યારે નર્મદા ડેમ એ મહત્તમ સપાટીમાં માત્ર 1.98 મીટર બાકી રહ્યું છે. નર્મદા ડેમ એ 93% ભરાયો. તો બનાસકાંઠાના દાંતીવાડા ડેમમાંથી 2000 ક્યુસેક પાણી છોડાશે. સાંજે 5 કલાકે ડેમમાંથી પાણી છોડવામાં આવશે. નદીકાંઠા અને નીચાણવાળા વિસ્તારોને પૂરના જોખમને લઈને એલર્ટ કરાયા છે. હાલ ડેમની સપાટી 602 ફૂટની નજીક પહોંચી છે, જે રૂલ લેવલ વટાવી શકે છે. તો જિલ્લા તંત્રને પણ એલર્ટ કરવામાં આવ્યું. ઉપરવાસથી સતત પાણી આવતા પાણીનો જથ્થો વધવાની શક્યતા. તો ઉત્તરાખંડના ચમોલીમાં ફરી એકવાર વાદળ ફાટ્યું. નંદનગરમાં વાદળ ફાટતા 7 લોકો લાપતા થયા. 2 લોકોને સુરક્ષિત બચાવી લેવાયા. તો નંદનગર ઘાટ વિસ્તારમાં વાદળ ફાટતા તબાહી મચી છે. અનેક ઘર ખેતરો સંપૂર્ણ નાશ પામ્યા. કુંત્રી લંગાફલી વોર્ડમાં 6 ઘરો સંપૂર્ણપણે નાશ પામ્યા. વહીવટી અધિકારીઓ અને બચાવ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને લાપતા લોકોની શોધખોળ અને બચાવ કામગીરી હાથ ધરી છે. તો કાટમાળ દૂર કરવા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. ઘટના સ્થળે એક તબીબી ટીમ પણ મોકલવામાં આવી છે. करीब 7 लोग अभी मिसिंग चल रहे हैं और 10 से 12 मकान ऐसे हैं जो पूर्ण क्षतिग्रस्त बताए जा रहे हैं. ये संख्या अधिक भी हो सकती है. मौके पर पूरा आंकलन के बाद ही स्थिति साफ हो पाएगी. और कुछ दुकानों को नुकसान हुआ है. काफ़ी पशु हानि की रिपोर्ट वहाँ से ग्रामीणों के माध्यम से आ रही है. अभी एसडीआरएफ और एनडीआरएफ की टीम मूव हो गई हैं. તો સતત વરસાદના કારણે હરિદ્વારમાં પાણી ભરાઈ ગયા છે. શહેરના કેન્દ્ર અને ચંદ્રાચાર્ય ચોક સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે લોકોની અવરજવર પર રોક લાગી ગઈ છે. કામ પર જતા લોકોને વાહન વ્યવહાર મળતો નથી. ગંભીર ચેતવણીના કારણે જિલ્લા વહીવટી તંત્રએ ગુરુવારે પણ શાળામાં રજા જાહેર કરી છે. ત્યારે પર્વતોમાં સતત વરસાદના કારણે ગંગાના પાણીનું સ્તર પણ વધ્યું છે. જો કે ગંગા હાલમાં ચેતવણીના નિશાનથી નીચે વહી રહી છે. જો વરસાદ આ રીતે ચાલુ રહેશે તો મેદાની વિસ્તારોમાં લોકોની મુશ્કેલીઓ પણ વધી શકે છે. ગાંધીનગરમાં આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત પ્રદેશ બેઠકનું આયોજન કરવામાં આવ્યું, જ્યાં પ્રદેશ પ્રમુખ CR પાટીલની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ. CM ભૂપેન્દ્ર પટેલ પણ બેઠકમાં ઉપસ્થિત છે. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આ બેઠક કે જ્યાં આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રદેશ પ્રમુખ CR પાટીલની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મુખ્યમંત્રીની પણ હાજરી છે. સાથે તમામ દિગ્ગજો પણ આ બેઠકમાં પહોંચ્યા છે. નોંધનીય છે કે આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત આ વિશેષ બેઠક યોજાઈ છે. આગળ વાત કરીએ મહેસાણા ઊંઝા એપીએમસી ચેરમેનની ચૂંટણી અંગે. તો એપીએમસી ચેરમેનની ચૂંટણી જાહેર કરાઈ. ડિરેક્ટરની ચૂંટણીના 9 મહિના બાદ જાહેરાત કરાઈ છે. 26 સપ્ટેમ્બરના રોજ ચેરમેનની ચૂંટણી યોજાશે. હાલ એપીએમસીમાં લાંબા સમયથી વહીવટદાર છે. તો ઊંઝા એપીએમસી ચેરમેનની ચૂંટણી આખરે જાહેર કરવામાં આવી છે. 26 સપ્ટેમ્બરના રોજ આ ચેરમેનની ચૂંટણી યોજાશે. નોંધનીય છે કે છેલ્લા ઘણા સમયથી લાંબા સમયથી એપીએમસીમાં વહીવટદાર છે. અમરેલીમાં યુવતીની હત્યાના પ્રયાસનો મામલો સામે આવ્યો. પોલીસે 2 આરોપીઓનું સરઘસ કાઢ્યું. આરોપીને સાથે રાખીને રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. બાવકા ભવાની મંદિર નજીક હુમલો કર્યો હતો. સ્થાનિકો સામે આરોપીઓ પાસે માફી પણ મંગાવવામાં આવી. યુવતીની અન્ય સાથે સગાઈ થતા હુમલાનો પ્રયાસ કરાયો હતો. તો યુવતીની હત્યાના પ્રયાસ મામલે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી અને 2 આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું. યુવતીની હત્યાના પ્રયાસ મામલે પોલીસે આ બંને આરોપીઓને સાથે રાખીને ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું અને સરઘસ કાઢ્યું. જે દરમિયાન સ્થાનિકો સામે આરોપીઓ પાસેથી માફી પણ મંગાવવામાં આવી.
તો ભાવકા ભવાની મંદિર નજીક હુમલો કર્યો હતો, જે બાદ આ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી. યુવતીના હત્યાના પ્રયાસ મામલે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી અને જે બાદ આ બંને આરોપીઓની ધરપકડ કરીને તેમનું સરઘસ કાઢવામાં આવ્યું. ભાવકા ભવાની મંદિર નજીક જે હુમલાની ઘટના બની હતી તે બાદ આ કાર્યવાહી થઈ છે. તો મોરબીમાં યોગેશ્વર સોસાયટીમાં કાર બેકાબુ બની. કારે બાઇક ચાલકને અડફેટે લીધો. કાર સ્ટાર્ટ કરતા જ બેકાબુ બન્યા હોવાનો બનાવ સામે આવ્યો છે. અકસ્માત સર્જી કાર દિવાલ સાથે અથડાઈ. તો અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે, જેના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. અકસ્માત સર્જીને કાર દિવાલ સાથે અથડાય છે અને એક બાઇક સવારને જે રીતે અડફેટે લે છે. આ ખૂબ જ ભયાનક દ્રશ્યો જે સીસીટીવીમાં કેદ થયા, જેનો એક વિડીયો સામે આવ્યો છે. યોગેશ્વર સોસાયટીમાં કાર બેકાબુ બની હતી અને બાઇક સવારને અડફેટે લઈને સામે દિવાલમાં જઈને અથડાય છે, જેનો આ વિડીયો સામે આવ્યો છે. તો મોરબીની આ ઘટના છે. યોગેશ્વર સોસાયટીની ઘટના હોવાનું સામે આવી રહ્યું છે, જેમાં એક કાર બેકાબુ બને છે અને રોડ પર આવી રહેલા એક બાઇક ચાલકને અડફેટે લે છે અને પછી સામેની દિવાલ સાથે જઈને અથડાય છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. તે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. ખૂબ જ ભયાવહ એવા સીસીટીવી ફૂટેજ સામે આવતા વાયરલ પણ થઈ રહ્યા છે. નોંધ્ય છે કે કાર સ્ટાર્ટ કરતા જ બેકાબુ બની ગઈ હતી. તો આ તરફ વલસાડ શહેરમાં તસ્કરોનો ત્રાસ યથાવત છે. આ વખતે તસ્કરોએ વલસાડના બેચર રોડ પર આવેલી કેટલીક દુકાનોને નિશાન બનાવી. સૌપ્રથમ તેઓએ એક ઇલેક્ટ્રોનિક સર્વિસ દુકાનને નિશાન બનાવી હતી. આ દુકાનના તાળા અને શટર તોડી દુકાનમાં ઘૂસીને ચોરી કરી. દુકાનદાર સવારે દુકાન પર પહોંચતા જ હકીકતની જાણ થઈ હતી. જોકે દુકાનમાં સામાન સલામત મળ્યો હતો, પરંતુ દુકાનના કાઉન્ટરમાંથી રોકડ રકમ ગાયબ હતા. 5,000થી વધુની ચોરીની આશંકા વર્તાઈ રહી છે. આ સાથે જ એક તસ્કરે દુકાનની બાજુમાં આવેલી અન્ય એક દુકાનના તાળું તોડવા પણ પ્રયાસ કર્યો હતો. જોકે તાળું તોડવામાં સફળ રહ્યો ન હતો, પરંતુ ઘટના સીસીટીવીમાં કેદ થઈ. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. તો આ ઇલેક્ટ્રોનિકની દુકાનમાં 5,000થી પણ વધુ રોકડની ચોરી કરીને આરોપી ફરાર થયો. જે રીતે જોઈ શકાય છે, સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં એ તસ્કર એ દુકાનનો દરવાજો તોડવાનો પ્રયાસ કરે છે, પરંતુ તેનાથી એ તૂટતો નથી. જોકે એક દુકાનનો દરવાજો તોડવામાં એ તાળું તોડવામાં સફળ રહે છે અને ત્યાંથી રોકડ રકમની ચોરી કરીને ફરાર થાય છે. આ ઘટના બાદ પોલીસ પેટ્રોલિંગ વધારવાની પણ માંગ વધી રહી છે. અમદાવાદમાં 7th ડે સ્કૂલમાં તપાસના ધમધમાટ. ડીઓએ રચેલી કમિટી દ્વારા તપાસ શરૂ કરાઈ. નોંધ્ય છે કે તપાસ કમિટીના સભ્યોએ સ્કૂલમાં તપાસ કરી શાળા દ્વારા રજૂ કરાયેલા ડોક્યુમેન્ટની ચકાસણી હાથ ધરાઈ. ડીઓની તપાસ કમિટી ડોક્યુમેન્ટની ચકાસણી કરશે. શાળામાં સીસીટીવી, નવી સિક્યોરિટીની પણ ખાતરી હાલ અપાઈ છે. ત્યારે એમ્બ્યુલન્સ સહિતની વ્યવસ્થાની પણ ખાતરી અપાયા હોવાની માહિતી છે. શાળામાં કરાયેલી વ્યવસ્થાની પણ કમિટી દ્વારા સમીક્ષા કરવામાં આવશે. બધી બાબતોને ધ્યાને લઈ ચોક્કસ જો સલામત વિદ્યાર્થીઓ હશે એ પ્રમાણે જો શિક્ષણ આપવામાં આવતું હશે તો ચોક્કસ શરૂ કરવામાં કોઈ બેમત નથી. આના માટે નામદાર હાઈકોર્ટે જે રીતે કહ્યું છે કે વાલીઓની અને ખાસ કરીને મૃતકના વાલીને પણ એ કમિટીમાં સમાવેશ કરવામાં આવે અને એ મંતવ્યો લેવામાં આવે. જે તપાસ કમિટી છે એ અલગ બાબત છે, પણ આ ફક્ત ને ફક્ત ઓફલાઈન શિક્ષણ માટે હાલ શાળામાં જે સલામતીની દ્રષ્ટિએ જે રીતે ગોઠવણી કરવામાં આવેલી છે, આયોજન કરેલું છે, તે યોગ્ય છે કે કેમ એ રીતે વાલીઓના પણ મંતવ્ય મેળવવા માટે નામદાર હાઈકોર્ટે જે રીતે સૂચન કર્યું, અમે આજે કમિટી ફોર્મ કરવા જઈ રહ્યા છીએ અને તેમાં સ્વર્ગસ્થ નયનના પિતાનો પણ અમે સમાવેશ કરી અને કેટલાક વાલી પણ એમાં લઈશું અને 5 થી 7 એક સભ્યોની અમે કમિટી બનાવી અને એમના પણ મંતવ્ય મેળવી અને ત્યારબાદ પોલીસનો અભિપ્રાય ખૂબ અગત્યનો છે. કાયદો અને વ્યવસ્થા અંતર્ગત અમે પોલીસ અધિકારીશ્રીને પણ લખેલું છે, એમનું પણ અમને મંતવ્ય મળી જાય. અમે અમારી વડી કચેરીનું પણ અનુમોદન મેળવી લઈશું અને ત્યારબાદ ચોક્કસ ઓફલાઈન શિક્ષણ અંડર ઓબ્ઝર્વેશન કરવાના અમારા મત પ્રમાણે અમે કરવા તૈયાર છીએ. મણિનગર વિસ્તારમાં આવેલી 7 ડે સ્કૂલના વિદ્યાર્થીની હત્યાના મામલાને 1 મહિના જેટલો સમય વીતી ચૂક્યો છે અને હજુ પણ શાળામાં ઓફલાઈન શિક્ષણ બંધ છે. ત્યારે હવે એ ઓફલાઈન શિક્ષણ શરૂ કરવું કે કેમ
તેમજ આ જે સમગ્ર હત્યાના મામલામાં ડીઓ દ્વારા જે તપાસ કમિટીની રચના કરવામાં આવી હતી ને તપાસ કમિટી અત્યારે સ્કૂલ પર પહોંચી છે. વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને સ્કૂલ દ્વારા કેવા પગલાં લેવામાં આવ્યા છે, સીસીટીવી જે છે તેની સંખ્યા પણ સ્કૂલમાં વધારવામાં આવી છે અને સાથે સાથે સિક્યુરિટી જે રાખવામાં આવી છે એ સિક્યુરિટીની પણ સંખ્યા વધારવામાં આવી છે. સિક્યુરિટી એજન્સી પણ બદલી દેવામાં આવી છે. સાથે સાથે પોલીસ જે છે તેને પણ સ્કૂલ ઉપર જે છે તે તૈનાત રાખવાની વાત છે અને તેને પણ પોલીસ જ્યારથી આ ઘટના બની ત્યારથી અત્યારે પણ પોલીસનો બંદોબસ્ત જે છે તે સ્કૂલ ઉપર રાખવામાં આવ્યો છે. આવા અલગ અલગ મુદ્દાઓને લઈને વિદ્યાર્થીઓની સુરક્ષાની જે છે તે પણ આ તપાસ કમિટી જે છે તે સમીક્ષા કરવાની છે. સાથે સાથે ડીઓ દ્વારા અલગ અલગ ડોક્યુમેન્ટ જે સ્કૂલ પાસે માંગવામાં આવ્યા હતા અને તે હજુ સ્કૂલે આપ્યા નથી, તો તેની પણ જે છે માંગણી અને ચકાસણી જે છે તે આ તપાસ કમિટી કરવાની છે. સાથે સાથે ઓફલાઈન શિક્ષણ શરૂ કરવાની લઈને સ્કૂલ દ્વારા જે રજૂઆત કરવામાં આવી હતી અને એનો અભિપ્રાય શિક્ષણ વિભાગ પાસે માંગવાનો છે અને એને લઈને પણ આ જે તપાસ કમિટી જે છે તે રિપોર્ટ ડીઓમાં રજૂ કરશે અને ત્યારબાદ સ્કૂલ ઓફલાઈન શિક્ષણ શરૂ કરવું કે નહીં તેને લઈને પણ નિર્ણય લેવાઈ શકે છે. ત્યારે અત્યારે હાલ તપાસ કમિટી સમગ્ર મામલે તપાસ કરી રહી છે. કેમેરામેન નિલેશ સોસા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો હાલ રોકાઈશું એક નાનકડા વિરામ માટે.